હિંમતનગર ગુજકેટનું જે સેન્ટર ફાળવાયેલું છે તે જ સેન્ટરમાં ભાજપનો કાર્યક્રમ ચાલુ હોવાના કારણે વાલીઓ રોષે ભરાયા। હિંમતનગર શહેરના વિદ્યાનગરી કેમ્પસમાં આજે ગુજકેટની પરીક્ષા લેવાઈ રહી હતી, ત્યારે તે જ સમયે અને તે જ કેમ્પસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક તરફ પરીક્ષા ચાલી રહી હતી, જ્યારે બીજી તરફ માઇકમાં જ ભાજપના નેતાઓ ભાષણ આપી રહ્યા હતા, જેને લઈ વિદ્યાર્થીઓને હેરાનગતિ થતી હોવાનું વાલીઓના ધ્યાનમાં આવતા વાલીઓ પણ રોષે ભરાયા હતા। જોકે વાલીઓનો રોષ પારખી ગયેલા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ માઇકનો અવાજ ઓછો કર્યો હતો અને વારાફરથી ત્યાંથી ચાલતી પકડી હતી। ત્યારે આ તબક્કે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ગુજકેટની પરીક્ષાને લઈને જે જાહેરનામું બહાર પાડ્યું હતું તે જાહેરનામાનો સદંતર અહીં ભંગ થયો હતો। ઉપરાંત ગુજકેટ જેવી મહત્વની પરીક્ષા જે સેન્ટર પર લેવાતી હોય તે સેન્ટર પર આવા કાર્યક્રમની મંજૂરી ન આપી શકાય, અથવા તો જો કાર્યક્રમ અગાઉથી નિર્ધારિત હોય તો તે જગ્યાએ સેન્ટર ન અપાય તેવું વાલીઓએ જણાવ્યું હતું। અત્યારે અહીંયા વિદ્યાનગરી કેમ્પસમાં પરીક્ષા ચાલુ છે ગુજકેટની, અને ત્યાં ભાજપ વાળાનો પ્રોગ્રામ ચાલુ છે। ફૂલ લાઉડસ્પીકર ચાલુ હતું અને પ્રોગ્રામ એમનો ચાલુ હતો, જમણવાર કરવાની વાત હતી। વાલી મિત્રો અહીં બિચારા મંડપમાં બેઠેલા હતા અને એમના સ્પીકર ચાલુ હતા, તો છોકરાઓનું શું, એમને ડિસ્ટર્બ થાય। અમને અંદર ત્યાં ઉભા રહેતા રહેવા દેતા કે ડિસ્ટર્બ થાય, વાલીને બહાર મોકલ્યા તો એમના પ્રોગ્રામમાં લીધે ડિસ્ટર્બ નથી થતો, એ યોગ્ય નથી। તેમને સેન્ટર જ ના આપવું જોઈએ। શું કરો સેન્ટર આપ્યું? એમના પ્રોગ્રામ કરો તો એમને સેન્ટર આપવાની જરૂર નથી। એને અમે હોબાળો કર્યો, સ્પીકર ફૂલ ચાલુ હતું, પછી એમને થોડી વાર રહી અને પછી એમને ચાલુ સ્પીકરે ધીમા કર્યા અને બધા જાતે એમને એમ જતા રહ્યું છે। ધારાસભ્ય શ્રી હાજર હતા, એ ગાડીમાંથી નીકળી ગયા, પણ એમને વાલીને કોઈને પૂછ્યું નહીં કે શું થયું છે, તમને શું પ્રોબ્લેમ છે, તો એમને પૂછવાની ફરજ આવે છે। એ પૂછ્યા વગર નીકળી ગયા તો એ યોગ્ય નથી એ વસ્તુ।